એનટીપીસી માટે એક દ્રમિલ વ્યૂ લઈ લઈએ. મજબૂતી અત્યારે તો જોઈ રહ્યા છીએ 0.5% આસપાસની ડેઝ હાઈ છે. ડેઝ લોથી થોડું અત્યારે મજબૂતી વધી છે. નંબર્સ એટલા કોઈ પોઝિટિવ નથી, ઘટાડો છે, પરંતુ સ્ટોક અત્યારે મજબૂત છે. ચાર્ટ સેટઅપ કેવી રીતે જોઈ રહ્યા છો એનટીપીસીનું દ્રમિલ? તો એનટીપીસીમાં આપણે જોઈએ સ્ટોક કાફી સમયથી એક રેન્જમાં છે. 345 થી 347 એક રેઝિસ્ટન્સ ઝોન છે. લોઅર એન્ડથી આપણે જોઈએ એક સારી એવી બાઇંગ આવી છે. 330 લેવલ એક ઇમિડિયેટ સપોર્ટ છે. ઓલ્ધો આપણે ઈએમએસ બી જોઈએ જેની 20 અને 9 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ શોર્ટ ટર્મ ઈએમએસ છે એ સબડ્યુડ છે. આરએસઆઈ બી આપણે જોઈએ સો ઇટ ઇઝ બિલો મિડ પોઈન્ટ લેવલ્સ. સો ક્યાંક ને ક્યાંક આમાં મારો વ્યૂ એક રેન્જ બાઉન્ડનો બને છે. ટ્રેડિંગ માટે આ કાઉન્ટરને તમે અવોઇડ કરીને ચાલી શકો છો. વોલ્યુમ પાર્ટિસિપેશન બી ક્લિયરલી ડ્રાય અપ છે. સો મને શોર્ટ ટર્મમાં આમાં કઈ એક્શન બનતું દેખાઈ નથી રહ્યું. સો વેટ એન્ડ વોચ કરો. કાઉન્ટરને ટ્રેડિંગ માટે અવોઇડ કરો. પોઝિશન જો 330 ના સ્ટોપ લોસ થી હોલ્ડ કરો. મોમેન્ટમ બાય કરવું હોય 343 ની ઉપર ક્લોઝિંગ આવે સો તમે આમાં પાર્ટિસિપેટ કરી શકો છો ફોર ધ ટાર્ગેટ્સ ઓફ 355.